વીજળી બચાવના અપીલના સરકારી કચેરીઓમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા। સુરત જિલ્લા સેવા સદનમાં વીજળીનો બેફામ વ્યય થયો। સુરત જિલ્લા તિજોરી કચેરીમાં રિયાલિટી ચેક કર્યું તો સરકારી બાબુઓની ખુરશી ખાલી જોવા મળી, લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા। સીએમની અપીલ છતાં સરકારી બાબુઓ સુધરવા તૈયાર નથી। બેદરકારી સરકારી બાબુઓ સામે ક્યારે કાર્યવાહી થશે તે સવાલ છે, કેમ કે વીજળીનો વ્યય કરનાર અધિકારીઓ સામે પગલાં તો ભરવા પડશે। વીજળી બચાવ મુહિમનું અધિકારીઓએ સુરસુર્યું જ કરી નાખ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વારંવાર રજૂઆત કરી રહ્યા છે, અપીલ કરી રહ્યા છે કે વીજળી બચાવો, પરંતુ સુધરે એ બીજા। દ્રશ્ય સીધા જોઈ શકો છો, જિલ્લા તિજોરી કચેરી ખાતે એબીપી અસ્મિતાની ટીમ આવી છે અને અહીંના દ્રશ્યો છે એ તમને અત્યારે બતાવીશું કે કયા પ્રકારે આ જિલ્લા તિજોરી કચેરીની સ્થિતિ છે। જે પ્રમાણે વીજળી બચાવવા માટેની મુહિમ છે એ રાજ્યભરમાં ચાલી રહી છે, ત્યારે સીધી તસવીરો તમને બતાવીશું કે કયા પ્રકારે જે સ્થિતિ છે જોવા મળી રહી છે। આ આખો હોલ તમે જોઈ શકો છો, લાઇટ ચાલુ, પંખા ચાલુ, વીજળીનો વ્યય થઈ રહ્યો છે। એક પણ અધિકારી અત્યારે મોજૂદ નથી અને જે રીતે અત્યારે હાલ વીજળીનો વ્યય થઈ રહ્યો છે, ત્યારે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે અપીલ કરી છે એ અપીલને ઘોડીને પી ગયા છે આ જિલ્લા તિજોરી અધિકારીઓ। તસવીરો જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ જોવા મળી રહી છે। જે પ્રમાણે અત્યારે હાલ પંખો ચાલુ છે, લાઇટ ચાલુ છે અને ટેબલો ખાલી છે, પરંતુ આ સ્થિતિની અંદર જે રીતે વીજળીનો વ્યય થઈ રહ્યો છે ત્યારે જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। એક કર્મચારી જરૂર અત્યારે હાલ આવ્યા છે, તેમની પાસેથી જાણીશું। શું નામ ભાઈ તમારું? મારું નામ વિશાલ જોગરાણા છે। શું કામ અહીંયા તમારો હોદ્દો? અહીંયા હોદ્દો ડેપ્યુટી એકાઉન્ટન્ટ। આ જે આખી ઓફિસ અત્યારે હાલ ખાલી છે, પંખા ચાલુ, લાઇટ ચાલુ, કોના બાપની દિવાળી? એવું નથી સાહેબ, બધા આવી જ ગયેલા છે। સાહેબની ચેમ્બરમાં થોડું મિટિંગ ને એનું કામ હશે એટલે ગયા છે, એવું છે સાહેબ। લાંબા સમયથી અત્યારે હાલ આ બંધ, ઘણા સમય હજુ મેં આવીને હમણાં શરૂ કર્યા ને હું બાથરૂમ ગયો એટલી વાર થઈ છે। તમને નથી લાગતું કે બહાર જાઓ ત્યારે લાઇટ પંખો બંધ કરીને? 100% સાચી વાત છે। મુખ્યમંત્રી શ્રી વારંવાર કહી રહ્યા છે કે વીજળી બચાવો, કેમ નથી માનતા? ધ્યાન રાખીશું હવે, બિલકુલ ધ્યાન રાખીશું એ પ્રમાણેની વાત છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। લાઇટ પંખા ચાલુ છે અને આ પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકાય છે કોઈ પણ અધિકારી, આ સરકારી બાબુની ચેર છે ખાલી, પરંતુ ઉપર પંખા ચાલુ, આ પ્રમાણેની સ્થિતિ છે। ત્યારે જે અપીલ છે એબીપી અસ્મિતા તરફથી પણ અપીલ કરવામાં આવી રહી છે। તમામ સરકારી કચેરીઓમાં આ જ પ્રકારની સ્થિતિ છે, એ પછી જિલ્લા સેવા સદન હોય, સુરત મહાનગરપાલિકા હોય કે પછી મામલતદાર કચેરીઓ હોય, સરકારીઓ બાબુ હોતા નથી, પંખા લાઇટ ચાલુ હોય છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।